નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારા કનપુરામાં શનિવારી બજાર મુદ્દે વેપારીઓનો ઉગ્ર વિરોધ. નગરપાલિકા કચેરીના તાળા માર્યા. વ્યારાના કનપુરા વિસ્તારમાં શનિવારી બજારની જગ્યા મામલે નાના વેપારીઓનો પાલિકાઓ દ્વારા થતી હેરાનગતિના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રોષે ભરાયેલા વેપારીઓએ વ્યારા નગરપાલિકા કચેરીને તાળા મારી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ પોતાની માંગણીઓ અંગે સંસદ સભ્ય પ્રભુ વસાવા સમક્ષ રજૂઆત કરી અને સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી, જેમાં આદિવાસી યોદ્ધા સેનાના સભ્યો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાઈ નાકા નજીક રિવરફ્રન્ટ પાસે પાલિકા દ્વારા જગ્યા ફાળવી છે. તાપીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ. કલેક્ટરે ત્વરિત કાર્યવાહી માટે આપી સૂચનાઓ. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં અરજીઓ, પેન્શન કેસો અને પડતર કાર્યના ઝડપી નિવારણ પર ભાર મુકાયો હતો. આ બેઠકમાં સાંસદ પ્રભુ વસાવાએ રોડ સેફટી માટે જૂના વાહનોમાં રિફ્લેક્ટર લગાવવાનો અને શાળાઓમાં જાગૃતિ સેમિનાર યોજવાનો અનુરોધ કર્યો હતો, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. તાપી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ જબરજસ્ત વિરોધ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું. તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના દેશ વિરોધી નિવેદનો અને પ્રવૃત્તિઓના આક્ષેપ સાથેના વિરોધમાં આજે રેલી અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં રેલી વ્યારાના સયાજી મેદાનથી શરૂ થઈ જૂના બસ સ્ટેન્ડ સુધી પહોંચી હતી, જેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા, જેમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સોનગઢમાં સ્વદેશી મેળાનો પ્રારંભ. રાજ્યના મંત્રી હાજર રહ્યા. આત્મનિર્ભર ભારતને મળશે નવી દિશા. તાપી જિલ્લાના સોનગઢ ખાતે રંગ ઉપવનમાં સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન રમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતે કર્યું હતું. તેમણે જણાવ્યું કે સ્વદેશી મેળો સ્થાનિક કારીગરો, મહિલા સખી મંડળો અને યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતું આત્મનિર્ભર ભારત તરફનું મહત્વપૂર્ણ પગલું છે, જેમાં પદ અધિકારીઓ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. ડોલવણના વાકલા ગામમાં જાતિ વિષયક ગાળો આપી મારામારી. એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો. ડોલવણ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ વાકલા ગામ ખાતે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી મારામારીમાં ફેરવાઈ હતી. દીકરીને પાડોશીએ કુલ્ફી આપતા એક ઈસમ ઉશ્કેરાયો અને જાતિ વિષયકો ગાળો આપતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. આ મામલે પોલીસે ઘનશ્યામ ગોસ્વામી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વ્યારાની દક્ષિણાપથ શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ભાવભીની વિદાય અપાઈ. વ્યારા શહેરની દક્ષિણાપથ શાળાના હોલમાં આચાર્ય આશીષભાઈ શાહની હાજરીમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાના અનુભવો વહેંચ્યા હતા, તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અંતે વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન અર્પણ કરી ભાવુક વાતાવરણ વચ્ચે વિદાય અપાઈ હતી. સોનગઢના ખરસી ગામના ખેડૂતને મધમાખીએ ડંખ મારતા ઈજાગ્રસ્ત થયો. સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યો. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ ખરસી ગામના ખેડૂત શાંતિલાલભાઈ ગામિત ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક મધમાખીના ઝુંડે ડંખ મારી દેતા તેમને શરીરે ગંભીર ઈજાઓના કારણે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી. તાપી કલેક્ટર કચેરીએ માર્ગ સલામતી અને લાંચ વિરોધી સમિતિ બેઠક યોજાઈ. તાપી જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર આર બોરાડના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી તેમજ જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં માર્ગ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા તેમજ લાંચ રૂશ્વત વિરોધી કામગીરીને વધુ અસરકારક બનાવવાના મુદ્દા પર ચર્ચાઓ કરવામાં આવી, જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ અને સભ્યો હાજર રહ્યા હતા. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.